જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? લાઈટ નહોતી અને મોબાઈલ સવારમાં ચાર્જિંગમાં મૂક્યા એટલે લાઈટ વહી ગઈ 7 વાગ્યાની. તો અત્યારે 4 વાગે આવી તો અડધો કલાક ચાર્જિંગમાં મૂક્યો મોબાઈલ અને પછી આપણો બ્લોગ ચાલુ કરી દીધો છે. અને આજ પાણી નહોતું, જો હજી પાણી આવ્યું નથી એવું લાગે છે મને. મોટર હજી બંધ છે અને આ એક તગારું ભર્યું હતું તો વાસણ બપોરે ઉટક્યા હોય હોતું એટલે વાંધો નહીં. પણ મોબાઈલ બેના ચાર્જિંગમાં મૂક્યા ભેગી લાઇટ વહી ગઈ એટલે ચાર્જિંગ વગર તો મોબાઈલ શું કરો. હવે મીઠી જો નાઇટ ડ્રેસમાં આટા મારી દીધી અત્યારે જો એ ગરમી ન કોણ ગરમી કેવી થાય લાઈટ અપ કરી ખબર આવી ગઈ ને પણ હવે તો આવે ને હાથ પછી તો મીઠીને પાણીપુરી ખાઈ તો એને પાણીપુરી આપણે ખવડાવી દીધી અને આપણે પણ એને ખાઈ લીધી. પછી મેં કીધું હજી ખાવી છે તારે? બહુ મજા આવી ગઈ કે મજા જાય છે ને બહારની પાણીપુરી ખાવાની. હજી કે મારે 2 પ્લેટ ખાવી હતી કે બસ. મેં કીધું હવે પછી તો અમે ત્યાંથી નીકળી ગયા અને પહોંચી ગયા શાક માર્કેટમાં. અને માર્કેટમાં શાક બકાલું લઈને હું ઊભો તો વાટે અને પછી ગયા અમે બેકરીમાં પનીર લેવા માટે. પનીર લઈને પછી પાછા ઘર બાજુ રવાના થઈ ગયા. બીજું કાંઈ લેવું નહોતું પછી નીકળી ગયા ત્યાંથી. ઘરે આવી ગયા છીએ અને આપણે લઈ લીધું છે બેકરીમાંથી પનીર. ટાઈમ થઈ ગયો છે દિવાબત્તીનો અને ઘરે આવી ગયા છીએ. નહીં કેમ અત્યારે? આજ બપોરે સા પીધી નથી એટલે અત્યારે સા પીવી છે ને આપણે કે નહીં જવા દીવાબત્તી. હવે ગ્રેવી બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે અને આપણે બનાવવાનું છે કયું શાક બનાવવાનું છે? હે બનાવવાનું છે શાક અને ટમેટા સુધારવા બે જાઉં છું. કાંદા અને મરચાં કટિંગ કરવા મળી છે. વાગી ગયા છે 8 ને 10 અને ગ્રેવી કરી નાખી છે કટરમાં. ટમેટા પછી કાંદા અને મરચાં. તીખા નથી ને? હે તીખા નથી ને? જોઈ લો તીખા ભડકાર એવું શાક થાય. તો તમને હવે બતાવું. તેલ નહોતું તો તેલ ડબ્બામાંથી કાઢી લીધું છે અને થોડું ઢોળ્યું છે. મારી મીઠીએ થોડું તેલ ઢોળ્યું છે. તો તું બહુને પકડીને ઊભી હતી ને એટલે તારે ભાગ લાગે ને 50%. તો થોડું તેલ ઢોળાણું છે, વાંધો નહીં, થાય હાલે એવું બધું. તો પનીર કટિંગ થઈ ગયું છે. આછું સોળે જો ભૂખ નથી લાગી? મેં તો સા પીતી 2 પાવડા. હાલો 2 પાવા તેલ નાખી દીધું છે. સમસો લઈ લો. પછી મરચાં નાખો. હા લઈ લો બધા. મરચાં હલાવો તો ખરી. હવે કાંદા નાખી દો. કાંદા થોડુંક સડી જાય ને પછી ટમેટા નાખવાના. સો આ બધી ગ્રેવી નાખી છે, બધું નાખી દીધું. સરસ. હવે થોડુંક એમાં મીઠું નાખો, બહુ નહીં જાજુ, થોડુંક. ક્યાં છે મીઠાનું ડુંગળું? હા એ નીચે બતાવજો. આટલું બધું નહીં, થોડુંક ઓછું હજી કાઢી નાખો બસ. હળદર નાખો. એમાં હોય જ તે મસાલામાં બધું, પણ આપણે તોય થોડોક ઘરનો મસાલા નાખીએ બસ. મરચું ન નાખતા, ધાણી જીરું છે સાય આ ઓલા ડબ્બામાં છે બસ. મૂકી દેવો મસ્ત. ગરમ મસાલા
આમાં તો નાખવો પડે, અમે નથી ખાતા બહુ, પણ અમુક શાકમાં નાખવો પડે. આ કાતારે કેમ તારી જેમ સવાઈ ગયેલી છે? એ બરોબર જ છે, તમને કાપતા ન આવડતું હોય. એવું છે? હા, જોઈએ ઢોળા. આમાં નાખું? હા, કેટલો? એમાં થોડુંક પાણી નાખો, ગ્રેવી જેવું કરી નાખો, થોડુંક પાણી નાખીને હલાવી નાખો. હાલ. બસ હવે નાખી દો અંદર. ગ્રેવી થઈ ગઈ છે અમારી. મસ્ત મજાની ગ્રેવી છે. બસ પનીર. હાલો પનીર નાખી દઈએ છીએ આપણે. કેવું મસ્ત લાગે, મને બહુ ગમે. પનીર ને ચીઝ ને પનીર બસ છે. બસ ધીમો કરી નાખો થોડુંક. થઈ ગયું આપણું પનીર ભુરજી બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. જો ચાલો, મસ્ત મજાનું એમ. સરસ. કોને કોને બનાવતા આવડે છે પનીર ભુરજી? મને આવડતું નથી, પણ મને શીખવાડ્યું છે. અને આપણે બધી રસોઈ શીખવાની જ છે. આપણે અત્યારે પનીર ભુરજી બનાવ્યું છે. કોને કોને ભાવે છે કોમેન્ટ કરજો. રોટલી બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે અને આપને લાગી છે બહુ ભૂખ, એટલે ઉતાવળ રાખજો મેડમ. જો આજ વધારે રોટલી બનીને ખબર છે કે આને ઝાપટવા જોઈએ. કેમ? હાફ શાક હોય એટલે બહુ મજા આવે. તો આપણે પનીર ભુરજી હોય, પનીર ટીકા હોય, તો આપણે રોટલી વધારે જોઈએ. ખાઈ લેવાનું પેટ ભરીને, જે થવું એ થાય, દાબી લેવાનું. તો પછી આપણે રોટલી બની જાય એટલે કાના ભગવાનને થાળ થઈ જઈ અને પનીર ભુરજી ખવડાવી દઈ, ટાઢી છાશ. પછી તો આપણે જો કાનાને થાળ ધરી દીધો છે અને ખવડાવ્યું છે આપણે, અને એને જમાડી દીધા છે. આપણે પનીર પૂરી બની રેડી થઈ ગઈ ને આપણે બે ગયા જમવા. તો હાલો બધા તમે જમવા. મારા ધ્રુવ તો આજ તો ઝાપટવા જ મળશે સીધે. એને તમારું બહુ ભાવે પંજાબી શાક. આજ આપણે ભાઈ મજા પડી જાય ખાવાની. ફેવરેટ શાક હોય તો ભલે, જો કે બધા ફેવરેટ જ હોય, આપણે ડાબ્બા ન હોય એટલે. કેટલી રોટલી ખવાય છે હવે જોઈ, અને હવે અમે જમી લઈ. કેમ? હાલો દે એ લોકો સાગી રહી કેમ છે કેમ નહીં ટ્રાય કરી જોઈ. મીઠું શું લાગતું? રેડી છે? મેં એને નહીં, મેં બનાવ્યું. સારું ને તમારે બધું બનાવવાનું. બધું શીખી જવાનું છે રસોઈ આપણે. કે બહાર ગયા દુપાઈ નહીં. આડે સાચો ખદડા રહી. અમારે સાસ તો સારી જ હોય. કેમ? શાક સરસ બન્યું હતું અને મજા આવી ગઈ ખાવાની. 8-9 રોટલી દાબી ગયો. સારું શાક હોય એટલે ખાઈ લેવાનું. ખાજો હારે આવશે, બીજું કાંઈ હારે નહીં આવે. અને ફરી પાછા બનાવશું. પનીર ભુરજી બનાવતો ને પનીર ટીકાનું બનાવશું. સારું. મોબાઈલ ઘૂમડવા મળી. નવરી થાય એટલે મોબાઈલ લઈ લે. કેમ? બીજું શું કરવાનું? બીજું શું કરવાનું? પથારી કરવાની હોય, હાલવાની જ જવાનું. હાલવા તો ગઈ તને પથારી કરતો કોલા. તો કરી નાખ. હમણાં કરી નાખ્યું. કરી નાખ. ખાઈ લીધું. કેમ પણ શાક કેમ બન્યું હતું? સારું જ બને ને. હે મેં બનાવ્યું તો મેં. તો કાલથી એકલા બધું બનાવજો, ખબર પડે એમ. એમ તો તું શીખવાડ તો આવડે, બાકી નથી આવડતું. તો હવે જાય છે હાલવા. આજ પવન છે નહીં, ગરમી થાય છે. ફરીને પાછા મળીશું નવા વિડીયો સાથે. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો. ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો. અને ગુડ નાઇટ.